કેમ છો મિત્રો? પહેલા તો આપ સર્વેને નવા વર્ષની શુભકામના. ઘણા દિવસથી વિચારતો હતો કે લાઈવ કયા વિષય ઉપર કરવું, કારણ કે કોરોનાની વેક્સિન પણ આવી ગઈ છે અને છેલ્લે મેં લાઈવ કર્યું ત્યારે યુકે સ્ટ્રેનના કોરોના આપણે સૌએ વાત કરી કે ઇન્ડિયાના કેસીસ નોંધાણા. પણ આજે વિચાર કર્યો કે કંઈક તમને લોકોને સારી માહિતી આપું અને જેનાથી લોકોને કંઈક ઉપયોગી થાય એવી માહિતીને લઈને આજે આ સ્પેશિયલ લાઈવ કરવાનું મને ઈચ્છા થઈ. અને મેં વાત કરી ડૉક્ટર કશ્યપભાઈ આરદેસણા, કે જે જુનાગઢના સિનિયર ઓર્થોપેડિક સર્જન છે. સાહેબ, એમની જાઓ તો ઓપીડીમાં પણ એક વીકે વારો આવે. અને હું એમને મળવા એક કામે ગયો ત્યારે ત્યાં કેમ્પ ચાલતો હતો ઘૂંટણના દુખાવાનો. એટલે સાહેબને મેં પૂછ્યું કે સાહેબ શું છે, તો એમણે કીધું છેલ્લા 3 વર્ષથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ અમે, અને ખૂબ સરસ રીતે ની રિપ્લેસમેન્ટ જેને કહી શકાય એ ની રિપ્લેસમેન્ટનું કામ થાય છે, એટલે કેમ્પ થાય છે અને ખૂબ વ્યાજબી દરે. એટલે મેં કીધું સાહેબ આપણે લોકો સાથે શેર કરીએ તો આ વાત. સાહેબે હા પાડી અને આજે આરદેસણા સાહેબ છે એમને જોડી અને ખરેખર આ કઈ રીતના હોય છે, કારણ કે ની રિપ્લેસમેન્ટ એટલે ઘૂંટણના દુખાવા શું છે અને એ બધું શું છે, એ બધી જ ચર્ચાઓ આજે આપણે સાહેબ સાથે કરશું. અમને એમની પાસેથી જાણશું કે ભાઈ કઈ રીતના કેમ્પમાં ભાગ લેવો હોય તો લઈ શકાય છે, બીજી બધી પ્રક્રિયા શું હોય છે, કોને કરાવવાની જરૂર છે ની રિપ્લેસમેન્ટ. આ બધી જ ચર્ચાઓ આજે આપણે સાહેબ સાથે કરશું. અને કારણ કે અત્યારના મોટે ભાગે ઘૂંટણના દુખાવાની તકલીફ સ્ત્રીઓને હોય છે, મોટે ભાગે હોય છે. તમે જોજો તો મોટી ઉંમરે સ્ત્રીઓને ઘૂંટણના દુખાવાની ને તકલીફો ઘણી બધી હોય છે, પગની ખાસ કરીને. તો એને લઈને આ લાઈવ છે. વિનંતી કરીશ તમને લોકોને કે શક્ય હોય તો તમે આ લાઈવને શેર કરતા જાજો. રિક્વેસ્ટ મેં આરદેસણા સાહેબને મોકલી દીધી છે, થોડી વારમાં એ જોડાઈ જાય એટલે આજે આ ચર્ચાઓ આપણે છે એ શરૂ કરશું. અને મને ચોક્કસ ખાતરી છે કે તમને લોકોને ઉપયોગ થશે. એટલા માટે હર વખતે હું વિનંતી કરું છું કે કંઈક આપણે સારું કાર્ય કરતા હોય તો એમાં ખાલી હાથ લગાડવાથી પણ બીજાને બેનિફિટ થતો હોય તો એવું કાર્ય કરવામાં કાંઈ વાંધો નહીં. તો મેં સાહેબને રિક્વેસ્ટ કરી અને લાઈવ કર્યો. તમારે ખાલી શેરનું બટન દબાવવાનું છે, જેથી કરીને આ લાઈવ છે એ ઘણા લોકો સુધી પહોંચે અને જે આ તકલીફો છે ઘૂંટણની એ દૂર થાય. ડૉક્ટર સાહેબ ની રિક્વેસ્ટ આવી ગઈ છે, થોડી જોડાઈ જશે સાહેબ. ગુડ ઇવનિંગ સાહેબ. હા, ગુડ ઇવનિંગ. કેમ છો અમિતભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ. મિત્રો, ડૉક્ટર કશ્યપભાઈ આરદેસણા સાહેબ કે જેઓ જુનાગઢમાં વર્ષોથી સેવા આપે છે અને આપણે સૌ એમને ઓળખીએ છીએ. સાહેબની ઓળખાણ દેવી એમાં તો હું પણ ટૂંકો પડું, કારણ કે સાહેબનું નામ જ એવડું મોટું છે. અને એમણે હા પાડી કે ભાઈ લોકોને કંઈક સારું થતું હોય તો અચૂકથી આપણે વસ્તુઓ શેર કરવી જોઈએ, સારી વસ્તુઓ. અને એટલા માટે જ આ લાઈવ કર્યું છે. વિનંતી કરું તમને બધાને કે તમે શેર કરતા જાજો, જેથી કરીને જે આ માહિતીઓ આ છે શેર કરવાના છે અમે લોકો, એ એકબીજાને કામ લાગે. સાહેબ, હેપી ન્યુ યર. અને પહેલો પ્રશ્ન ખાસ તો કરીને સાહેબ આપણે ઉતાવળ કરીએ એટલા માટે કે લોકો જોડાતા જાય છે અને લોકોને વધુ માહિતીઓ આપણે દઈ શકીએ, કારણ કે 30 મિનિટમાં આપણે પૂરું કરવાનું છે. એટલા માટે ના ના, ચોક્કસ ચોક્કસ. અત્યારના ઘરે ઘરે ગોઠણના દુખાવાની તકલીફો અત્યારના ઘરે ઘરે હોય છે. ખાસ કરીને મેં આપને મળ્યું તો મારા મમ્મી માટે, અને ત્યારે જ આપણે બધી વાત થઈ. તો આ દુખાવાનું કારણ મેન શું છે સાહેબ? એકચ્યુઅલી ગોઠણનો જોઈન્ટ છે ને એ બોડીની અંદર સૌથી લાર્જેસ્ટ જોઈન્ટ કહેવાય અમારી ભાષામાં, કે બધા જોઈન્ટની અંદર સૌથી લાર્જેસ્ટ સરફેસ એરિયા કે સૌથી મોટો જોઈન્ટ અને લોઅર લિમ્બ એટલે પગનો, એના ઉપર સૌથી વધુ લોડ આવતો હોય. પ્લસ આપણી જે ઇન્ડિયન લાઈફસ્ટાઈલ છે એમાં ઉબડક બેસવું, પલોઠી વાળવી, એ ટાઈપની બધી વસ્તુઓના હિસાબે ગોઠણ ઉપર લોડ એકચ્યુઅલી વધારે આવતો જ હોય. એક નોર્મલ એજિંગની પ્રક્રિયા હોય, જેમ આપણે અમુક 40-45 વર્ષ થાય તો ધોરા વાળ આવે કે બેતાળા આવે, કોઈને બ્લડ પ્રેશર ચાલુ થાય, ડાયાબિટીસ ચાલુ થાય. કેમ કે બોડીની જે રિપેરેટિવ પ્રોસેસ, કે બોડીને
રિકવર કરવાની પ્રોસેસ ઉંમર થતા થોડી ઓછી થતી હોય, અને એને હિસાબે ઘસારાનું પ્રમાણ વધે અને રિપેરિંગનું પ્રમાણ ઘટતું જાય. તો જનરલી 40-45 પછી આ પ્રશ્નો ચાલુ થતા હોય. એક કુદરતી ઉંમરની વાત કરી. બીજી વસ્તુ છે એ વજન. ઘણી વખત બોડી વેઇટ વધારે હોય તો એવા લોકોને ઓવરલોડિંગના હિસાબે જોઈન્ટનું વેર એન્ડ ટેર વહેલું થાય. ત્રીજી વસ્તુ છે જીનેટિક્સ. અમુક લોકોને ગોઠણથી પગ થોડા વળાંકવાળા હોય. આપણે ઘણા લોકોને જોતા હોય કે પગ સહેજ આમ બો લેગ કહેવાય આપણી ભાષામાં, તો એ બો લેગ એમાં પણ થોડો ગોઠણનો ઘસારો છે એ વહેલો થઈ શકે. અને થોડું લાઈફસ્ટાઈલ કે ઘણા લોકોને નીચે બેસવાનું, ઉબળક પલોઠી બેસવાનું એ બધું વધારે રહેતું હોય. લેડીઝને સામાન્ય રીતે પ્રેગ્નન્સી પછી ઘણી વખત હિસ્ટ્રેક્ટોમીના ઓપરેશનો પછી વજન વધવાના પ્રમાણ વધારે રહેતા હોય. ફરજિયાત નીચે કામ કરવાનું બેસવું પડતું હોય. ગામડાની સ્ત્રીઓને ઢોર દોવા, વાસીદા, બધું ખેતરના કામ કરવા પડતા હોય. અને પ્લસ ઓસ્ટિયોપોરોસિસ, બોન કેલ્શિયમ ઘટવાનું જે પ્રમાણ છે એ લેડીઝની અંદર માસિક ધર્મ બંધ થયા પછી, મેનોપોઝ પછી થોડું વધતું હોય. તો આ બધા ઓલ ઇન ઓલ ધેર આર મેની રીઝન્સ કે જેને હિસાબે આ તકલીફ થતી હોય. પણ એ ઇન્ડિવિજ્યુઅલાઇઝ હોય. દરેક દર્દીમાં દરેક કારણ ના હોય. કોઈમાં એક હોય, કોઈમાં બીજું હોય. એ રીતે. ઓકે સર, તો એકચ્યુઅલી આમાંથી કારણ કે આ તો વિશ્વવ્યાપી આ વસ્તુ છે, આના વિશ્વવ્યાપી છે, રાઈટ છે. અને સર ઇગ્નોર પણ લોકો કરતા હોય છે, પણ આનાથી બચવું હોય તો ઈઝી વે શું છે સર? બેઝિકલી તમે જે આ ક્વેશ્ચન પૂછો ને, ધેટ ઇઝ અ ગોલ્ડન ક્વેશ્ચન કે ભાઈ મેડિસિનનો એઝ એ હોલ, મેડિકલ સાયન્સનું હાર્દ શું છે? આપણે બધા બીમાર થયા પછીની સારવાર કરીએ છીએ, પણ મેડિકલ સાયન્સનું હાર્દ છે પ્રિવેન્શન. કોઈ પણ ડિસીઝ હોય ને, એનું પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. ધેટ ઇઝ વોટ વી લર્ન ઇન ફર્સ્ટ MBBS. તો લાઇફસ્ટાઇલના ચેન્જીસ કરવાથી, બોડી વેઇટ વધવા ના દઈએ, ગોઠણની નાની મોટી ઈજાઓને ઇગ્નોર ન કરીએ. સપોઝ વળાંકવાળા પગ હોય અને નાની ઉંમરે તકલીફો ચાલુ થઈ હોય તો એના પ્રિવેન્ટિવ ઓપરેશનો પણ હોય કે જેનાથી ગોઠણના ઘસારાથી આપણે બચી શકીએ. સાવ બેઝિક વસ્તુ કહીએ તો કાળજી, કે જે લોકોને ગોઠણના પ્રશ્નો ચાલુ થઈ ગયા હોય કે થતા હોય એ લોકોએ નીચે બેસવાની, ઉબળક પલોઠી બેસવાની, એ ટાઈપની એક્ટિવિટી થોડી ઓછી કરવી જોઈએ. થોડું બોડી વેઇટ પર કંટ્રોલ કરવો જોઈએ. લોકો એકદમ ગોઠણ ઘસાઈ ગયા પછી વજન ઘટાડવાનું ચાલુ કરે, કે એટેક આવી ગયા પછી વજન ઘટાડવાનું ચાલુ કરે, એ તો બધું થઈ ગયા પછીની વાત છે. પણ જો પહેલેથી જે વસ્તુને કાબુમાં રાખીએ, જેટલા આપણા યોગાસનો, જેટલા આપણા સંસ્કૃતિમાં છે, એ બધા યોગાસન એકચ્યુઅલી જોઈન્ટની લાઈફને વધારતા આસનો છે, પણ જો નાની ઉંમરથી કર્યા હોય, કેમ કે એનાથી જોઈન્ટની ફ્લેક્સિબિલિટી વધે છે, મસલ્સની સ્ટ્રેન્થ વધે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ જોવો જોઈએ. તો એક વસ્તુ મેં કીધી કાળજી છે, બીજી છે એક્સરસાઇઝ છે, ત્રીજી છે વજન ઘટાડવું છે, શરૂઆતના તબક્કે જ એની સારવાર કરી લેવી છે. આ બધી વસ્તુ મેઇન્સ છે આવે. એવું નથી કે દરેકને ગોઠણ દુખવાના છે, દરેકના મોતિયા નથી આવતા, કે દરેકના વાળ ધોરા નથી થતા, એમ દરેકને ગોઠણ દુખે એ જરૂરી નથી. અમે 80-90 વર્ષના એવા અસંખ્ય પેશન્ટો હોય કે જે ફ્રેક્ચરના હિસાબે અમારી પાસે આવતા હોય, પણ એને ગોઠણની તકલીફ કોઈ દી હોય જ નહીં. તો દરેકને પ્રશ્ન નથી થતો, પણ જેને પ્રશ્નની શરૂઆત થાય એને શરૂઆતથી જો સજાગ થઈ જાય તો ઘણી વખત લાંબા ગાળાની તકલીફો ઓછી થઈ જાય. સાહેબ, જનરલી મેં પહેલા કીધું ને કે ઇગ્નોર કરવાની, અને ખાસ કરીને જે દુખાવાની દવાઓ ખાસ કરીને લોકો લેતા હોય છે, જેમ ડાયાબિટીસ ને બીપી ને દવા લેતા હોય છે, એવી રીતના જ આ દુખાવાની દવા મારા મમ્મીને ઉપરથી હું તો કહું છું સાહેબ કે ઇગ્નોર વધારે પડતા લોકો કરતા હોય છે. તો સાહેબ દવાનો શું રોલ હોય છે ખરેખર આમાં ગૂંઠણના દુખાવામાં, ખાસ કરીને ની રિપ્લેસમેન્ટ? બેઝિકલી તમે બરાબર છે, ચાલુ રાખો. નીમાં સર, એટલે ખાસ કરીને ગોઠણમાં દવાનો રોલ કેટલો હોય છે સર? ઓકે, હવે જે તમે એક વાત કીધી કે ભાઈ મોટી ઉંમરે બીપી અને ડાયાબિટીસ થાય તો ડોક્ટર સલાહ આપે કે ભાઈ તમે કાયમની દવા લ્યો. તો કોઈ પણ દવા લેતા વખતે એ દવાની અસર અને આડઅસર એનું ડોક્ટરને બેલેન્સ કરવું પડતું હોય. એક બાજુ કોઈ પણ માણસને એક બીમારી હોય તો બીમારીની આડઅસરો શરીર પર થાય, બીજી બાજુ દવા લેતા હોય તો દવાની આડઅસરો થાય. તો જ્યારે આપણી પાસે બે તકલીફો હોય તો બેમાંથી ઓછી તકલીફ વાળો રસ્તો પસંદ કરવો પડે. જેમ કે કોઈને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય અને સારવાર ન કરે તો એના ઘણા કોમ્પ્લિકેશનો આપણને જાણીતા છે. તો ગોઠણની તકલીફ થાય ત્યારે ગોઠણની અંદર દવા લેવા માટે જે એક દવા કે જે દુખાવાની દવા આવે, બીજી દવા સ્ટીરોઇડ આવે, અને ત્રીજી સંશોધનો ચાલુ છે કે ઘસારો અટકે. હવે ઘસારો અટકાવવાની વિજ્ઞાનમાં ઘણી બધી દવાઓ છેલ્લા 30-40 વર્ષથી દર 2 વર્ષે એક નવું મોલેક્યુલ આવે છે, થોડોક ટાઈમ ચાલે છે, પાછું જતું રહે છે, પણ હજી એની અંદર ધારી સફળતા નથી મળી. જ્યાં સુધી એમાં સફળતા ન મળે
ત્યાં સુધી દર્દીઓ દુખાવાની દવાનો આશરો લેતા હોય, અને જે પેલી નવી દવાઓ કહીએ છીએ એ બધી થોડી કોસ્ટલી બી હોય છે, અને એના રિઝલ્ટ પણ હજી જ્યાં સુધી 5 વર્ષ 10 વર્ષનો લોંગ ટર્મ રિઝલ્ટ ના મળે ત્યાં સુધી વિજ્ઞાનમાં કોઈ દવા એપ્રુવ થાય નહીં. તો મોટાભાગના ગોઠણની તકલીફના દર્દીઓ દુખાવાની દવા લેતા હોય છે કે ઘણી બધી વખત જ્યારે સામાન્ય જાતે મેડિકલ સ્ટોરેથી લઈને કે ઘણી વખત સ્ટીરોઇડની દવાઓને રવાડે ચડી જતા હોય છે, ઘણી વખત પાવડર કે દેશી દવાના નામે આયુર્વેદિક ગણતા હોય, પણ આયુર્વેદિક તો આખું એક સાયન્સ છે. જ્યારે એ દેશી દવા કરી અને કોઈ પણ આયુર્વેદિકના નામે લોકો દવા ખવડાવતા હોય છે, તેમાં સ્ટીરોઇડનો ભાગ આવતો હોય છે. હવે દુખાવાની દવા લાંબો ટાઈમ લેવાથી પેશન્ટોને ઘણા બધા પ્રશ્નો થાય, જેમાંના કોમન પ્રશ્નો છે કે પેટની એસિડિટી, બળતરા, અલ્સર, અને લોંગ ટર્મ જે લોકો લે એને કિડનીના પ્રશ્નો થતા હોય છે. સેમ વે સ્ટીરોઇડની દવા લઈએ તો આખા શરીરમાં નુકસાન કરતી હોય છે, હાડકાને સાવ પોચા પાડી દે છે, અને ભવિષ્યમાં મોટી ઉંમરે ફ્રેક્ચર થવાનો ચાન્સીસ થાય છે. એટલે જ્યાં સુધી ગોઠણની તકલીફને પ્રિવેન્ટ કરી શકીએ, અથવા તો કાળજીથી કે ની કેપ પહેરીને કે એક્સરસાઇઝ કરીને કે ફિઝિયોથેરાપી કરીને સામાન્ય ટ્યુબ કે શેકને એના મદદથી કંટ્રોલ થાય, ત્યાં સુધી લાંબો ટાઈમ સુધી દુખાવાની દવા અવોઇડ કરવી જોઈએ. સાહેબ આમાં વસ્તુ આ બધી કેવી છે સાહેબ કે હજી પણ લોકો છે ને થોડું અજ્ઞાની ને, તમે કીધું ને કે આયુર્વેદિક 100% સારું છે, નો ડાઉટ, પણ જો સારા સામે ડોક્ટર હોય તો. હવે એ બધું ચેક કરવું બહુ અઘરું છે, ને આપણે જનરલી ટીવીમાં ને એમાં જાહેરાત જોઈ, અથવા તો સ્વદેશી પ્રોડક્ટ ઘણી બધી છે કે જેમાં એમ કે છે કે આ સાંધાનો દુખાવો તમારો દૂર થઈ જશે. સાહેબ નોર્મલ કોર્સમાં મને દાખલા તરીકે એટલે ઘસારો થાય છે હાડકામાં, એનું સિમ્પટમ શું, કેવી રીતે મને ખબર પડે કે મારા હાડકામાં ઘસારો થાય? સાહેબ આ એક મારો અંગત પ્રશ્ન છે સાહેબ. બરાબર છે. તમે આનો જવાબ આપો એની પહેલા આગલી જે વાત કરી આયુર્વેદની, કે આયુર્વેદની અંદર પણ એકચ્યુઅલી ઘોટણના દુખાવા માટે અને ઘસારા માટેની અમુક દવાઓ છે કે જેને એકચ્યુઅલી એલોપેથિક સાયન્સે પણ એક્સેપ્ટ કરેલી છે. જે પ્રશ્ન એ છે કે આયુર્વેદિકના નામે જ્યારે સ્ટીરોઇડની દવાઓ નોન આયુર્વેદિક ડોક્ટરો કે દેશી દવાના નામે ખવડાવતા હોય છે, એનાથી લોકોએ બચવું જોઈએ. હવે જ્યાં તમે ગોઠણના સિમ્પટમ્સની વાત કરી, તો સામાન્ય છે કે સૌથી પહેલું સિમ્પટમ્સ લોકોને થાય એ ગોઠણનો દુખાવાનું થાય. હવે એ દુખાવો નાની ઉંમરે થાય તો જનરલી ઈજા પછી થતો હોય છે, અને 40-45ની ઉંમર પછી ક્યારેક આપણે ગિરનાર ચડીને ઉતરીએ તો કે પહેલી વાર દુખાવો થયો, કે ટિપિકલી અમારી પાસે દર્દીઓ આવે, ઘણા મારા મિત્રો છે કે બેડમિન્ટન રમીએ ત્યારે દુખાવો થાય છે, કે હવે સાલું કોઈ પ્રસંગમાં કે સભામાં બેઠા હોઈએ છીએ તો ઊભા થવામાં તકલીફ થાય છે. આ બધી ગોઠણના દુખાવાની સાવ શરૂઆતની સિમ્ટમ્સ છે, અને એ જ સિમ્ટમ્સ છે કે જ્યારે એકચ્યુઅલી આપણે જાગૃત થઈ અને એનું ફ્યુચર છે એ આપણે પ્લાન કરી લેવું જોઈએ. એટલે ત્યારે ફ્યુચર પ્લાન કરવા માટે સાહેબ એટલે આગળની સલાહ તમે આપી જ દો કે શું કરવું જોઈએ, કારણ કે બેઝિકલી સાહેબ મારા કરતા તમને વધારે ખ્યાલ હશે, કારણ કે આપની પાસે તો આવા કેસીસ ઘણા આવતા હશે. દાખલા તરીકે કોરોનામાં લંગ ઇન્ફેક્શન 70-80% પહોંચીએ ત્યારે લોકો હોસ્પિટલે પહોંચતા, પછી સાવ સાચી વાત છે. સેમ વસ્તુ નીમાં હોય છે સાહેબ, કે ઘસારો એવડો બધો વધી જાય પછી આવે કે આદેશના સાહેબ હવે આનું કંઈક કરી દો. એટલે બેટર છે કે આપણે પહેલેથી જાગૃત થઈએ, અને એના માટે શું શું પગલા લેવા જોઈએ. મને દાખલા તરીકે મને પોતાને વેઇટના કારણે ઉભા થવામાં તકલીફ પડે છે, તો મારે શું કરવું જોઈએ? એટલે ડોક્ટર પાસે જવું જોઈએ, અથવા તો શરૂઆતના સ્ટેજમાં બીજા કોઈ ફિઝિશિયન્સ છે કે MBBS ડોક્ટર છે કે એમની પાસે જવું જોઈએ, શું કરવું જોઈએ સાહેબ? બહુ જ શ્યોર. ફરીથી મેં આગળ વાત કરી એમ કે જે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે જે એને સ્ટ્રેસ આપો છો, હું બી એ જ વસ્તુ સ્ટ્રેસ આપીશ કે જેમ આપણે હાર્ટની તકલીફની બધાને ખબર છે કે ભાઈ મોટી ઉંમરે હાર્ટ એટેક ના આવે તો આપણે વોક કરવા જવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, સાયકલિંગ કરવું જોઈએ, ડાયાબિટીસ ના થાય એના માટે આ ધ્યાન રાખવું જોઈએ. એમ ગોઠણની તકલીફો ના થાય એને માટે સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ લાઈફસ્ટાઈલમાં કે વેઇટ રિડક્શન. કદાચ એમ કહીશ કે આપણા હાથમાં હોય એવી વાત છે, એમાંનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વેઇટ રિડક્શન. સેકન્ડ થિંગ ઇઝ કે ગોઠણની એક્સરસાઇઝીસ, ગોઠણના જોઈન્ટની ફ્લેક્સિબિલિટી મેન્ટેન કરવા માટેની એક્સરસાઇઝીસ બી જે હોય છે, જે આસનો બી આપણે આયુર્વેદમાં જે બતાવેલા છે બધા યોગાસનો, એ પણ કરી શકાય છે. ઘણી બધી એક્સરસાઇઝના વિડીયોઝ અવેલેબલ હોય છે. અમારી યુટ્યુબ સેન્ટ્રલ ઓર્થોકેર ચેનલ પર પણ ગોઠણની કાળજી અને બેઝિક કસરતોનો વિડીયો અમારી સેન્ટ્રલ ઓર્થોકેર યુટ્યુબ ચેનલ પર બી અવેલેબલ છે. અને એ સિવાય તમે કોઈ પણ નજીકના ફેમિલી ડોક્ટર છે કે ઓર્થોપેડિક સર્જન છે કે ફિઝિયોથેરાપિસ્ટને જઈ અને શરૂઆતના તબક્કે એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન શીખી શકો. શરૂઆતના દુખાવામાં વોકિંગ કરતી વખતે ની કેપનો કે ઉપયોગ કરી શકાય. મેઇન જે કાળજી રાખવાની છે એ ગોઠણની હાઇટથી નીચી જગ્યાએ બેસવાનું અવોઇડ કરવું જોઈએ.
જેમ કે ઉભળક બેસીએ, પલોઠી વાળીએ, નીચે બેસીએ, બેસીને જ્યારે ઊભા થાય ત્યારે ગોઠણ પર ઘણું લોડિંગ આવતું હોય છે. એક ધારું એકની એક પોઝિશનમાં રહેવાનું અવોઇડ કરવું જોઈએ. કોન્સ્ટન્ટ ઊભા રહેવું, કોન્સ્ટન્ટ ચાલવું, કોન્સ્ટન્ટ પગથિયા ચડવા ઉતરવા, આ બધી વસ્તુ છે કે જેને શરૂઆતના તબક્કે પ્રિવેન્ટ કરવી જોઈએ. એક્સરસાઇઝ કરતા હોય તો ત્યારે ની કેપ પહેરવી જોઈએ. એક્સરસાઇઝીસ જે ગોઠણને ફાયદો કરે એવી એક્સરસાઇઝ ચાલુ કરવી જોઈએ. સી ધીઝ આર ધ બેઝિક થિંગ્સ કે જે તમને કદાચ આગળ તકલીફોમાંથી ઘણું બચાવી શકે. મિત્રો, ખાસ કરીને જ્યારે જુનાગઢના આટલા સિનિયર ડોક્ટર આપને સલાહ આપતા હોય અને 146 લોકો ત્યાં જોડાઈ ગયા છે, તો વિનંતી કરું કે એકવાર આ વસ્તુને શેર, જમણી બાજુનું બટન હોય છે એ શેર કરી દેજો, જેથી કરીને હું એવું માનું છું કે આપણે વધુમાં વધુ લોકો આ બધી વસ્તુઓથી શરૂઆતના સ્ટેજમાં જ બચી શકે, જેથી કરીને મોંઘા ખર્ચાઓ એમને ન કરવા પડે. સાહેબ, જેમ તમે કીધું નાની ઉંમરમાં, દાખલા તરીકે મેં ઘણા કેસીસ જોયા છે ને આપને ત્યાં આવ્યો ત્યારે જોયું હતું કે 40-50 વર્ષની ઉંમરમાં જ જે સાંધા હોય છે એ વાંકા ચૂકા થઈ જતા હોય છે અને કામ ધંધામાં જવામાં પણ હવે તો મુશ્કેલી થતી હોય છે. તો એવા કિસ્સામાં શું રસ્તો છે? This is also a very good question કે શરૂઆતમાં શું ધ્યાન દેવું. 40, 45, 50ની ઉંમર છે કે જેમાં શરૂઆતના આ પ્રશ્નો ચાલુ થતા હોય છે. ગોઠણની કોઈ પણને ઈજા થઈ હોય કે ગોઠણ ઉપર પડી ગયા, લાગી ગયું, એમ થાય કે 2-3 દિવસ દુખ્યું ને પછી આપણે એ વાતને ભૂલી જઈએ, તો ગોઠણમાં જો કોઈ પણને ઈજા પછી 2-3 અઠવાડિયાથી વધારે દુખાવો ચાલુ રહે, તો એવા કેસમાં ગોઠણની જે તપાસ છે ડોક્ટર પાસે જઈને કરવી જોઈએ. જો કોઈને ગોઠણમાંથી અવાજ આવતો હોય કે ગોઠણમાંથી લોકિંગ થઈ જતું, અમુક લોકો એવી ફરિયાદ કરે કે મારા ગોઠણમાંથી અવાજ આવે છે, અથવા તો ગોઠણ વાળીને બેસીએ તો સીધો નથી થતો, ખટાકો બોલે છે, તો આવા કિસ્સામાં શરૂઆતના તબક્કે એનું MRI કરી અને ગાદીની કે તાણિયાની કે ઈજા હોય તો એને આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ. અમુક લોકોને જોઈએ તો ગોઠણથી નીચે પગ વાંકા હોય, તો પગ વાંકા મતલબ કે આ રીતે બો લેગ હોય, તો બો લેગ વાળા દર્દીઓને જો ગોઠણની અંદરની સાઈડ ઉપર દુખાવો થતો હોય અને 6-12 મહિનાથી વધારે દુખાવો ચાલુ રહે, તો મતલબ કે એને એક સાઈડ પરથી ગોઠણમાં ઘસારો ચાલુ થયો છે. આવા કિસ્સામાં જો એ વસ્તુ એક્સરેમાં પણ ડાયગ્નોસિસ થાય તો પ્રિવેન્ટિવ સર્જરી મતલબ કે ગોઠણનું રિઅલાઇનમેન્ટ કરી અને જે એબનોર્મલ એક સાઈડ પર લોડ આવે છે એ લોડને જે બાજુ લોડ ઓછો આવે છે એના તરફ ડાયવર્ટ કરવાથી એને રિઅલાઇનમેન્ટ પ્રોસિજર કહેવાય. એને મોડર્ન હાઈ ટિબિયલ ઓસ્ટોટોમી કહેવાય. અને એ સર્જરીથી ગોઠણના ઘસારાને 10 થી 12 વર્ષ, 15 વર્ષ સુધી પાછો ઠેલી શકાય. એ ઓપરેશન ઘણું જૂનું છે, પણ એ ઓપરેશનમાં પહેલા પ્લાસ્ટરો મારવા પડતા હતા. હવે આખી ટેકનિકો બદલી ગઈ છે, કોમ્પ્યુટરાઇઝ અલાઇનમેન્ટ થાય છે, કેટલા ડિગ્રીનું કરેક્શન કરવાનું છે બિફોર ઓપરેશન નક્કી થાય છે. અને એ ઓપરેશન છેલ્લા 10, 12, 15 વર્ષમાં યુરોપિયન કન્ટ્રી અને જાપાનમાં એકદમ પોપ્યુલર થઈ ગયું છે. જાપાનની અંદર જે એજિંગ પોપ્યુલેશન છે એ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ છે, કે જેમાં એ લોકોને 60 વર્ષને તો એ લોકો યંગ પોપ્યુલેશન ગણે. તો they do this preventive operation up to the age of 60, કે જેથી કરીને ની જોઈન્ટને બદલાવો નથી. જાપાનીઝ લાઈફસ્ટાઈલમાં પણ નીચે બેસવાનું ઘણું બનતું હોય છે. તો ગોઠણના કુદરતી સાંધાને બચાવવાનું પણ ઓપરેશન હોય, જેને આપણે હાઈ ટિબિયલ ઓસ્ટોટોમી કહેવાય. અત્યારે મોડર્ન હાઈ ટિબિયલ ઓસ્ટોટોમી ઓળખાય છે. પણ આપણે ત્યાં કેવું છે કે બધું પાણી પેલા પાડ બાંધવાની વાત જ નથી. જ્યારે બધું સળગી જાય પછી કે ચલો હવે આપણે કંઈક કરીએ, એના જેવી વાત છે. તો 40-45ની ઉંમર પછી જો કોઈને 2-4 કે 6 મહિના સુધીનો કોન્સ્ટન્ટ દુખાવો રહેતો હોય તો ચોક્કસપણે એમણે ગોઠણને બચાવવાની કોશિશ કરવી જોઈએ. કેમ કે ઘણા બધા ખેતી કરતા, ઘરકામ કરતા લેડીઝ છે, પુરુષો છે, એ બધાના પ્રોબ્લેમ સતાવતો હોય છે. અમે જોઈએ છીએ 45-50ની ઉંમરે એ લોકો કામ કરવા સક્ષમ ના હોય, કામની મજબૂરી હોય, બે બાજુથી ફસાય છે. એ લોકો ની રિપ્લેસમેન્ટ આર્થિક રીતે પણ એમને પોસાય નહીં અને કામમાં પણ પોસાય નહીં. કોઈ ની રિપ્લેસમેન્ટ કરીને આપણે ખેતી કરવાની છૂટ ના આપી શકીએ. જ્યારે એને હાઈ ટિબિયલ ઓસ્ટોટોમી કરી અને સ્પોર્ટ્સ કરી શકે, ખેતી કરી શકે, મહેનત કરી શકે, તો ધીસ ઇઝ અ વેરી વન્ડરફુલ થિંગ. ધીસ ઇઝ વેરી લેસ નોન. પબ્લિકને આ પ્રોસિજરની ખબર જ નથી. અમારે ત્યાં પેશન્ટો આવતા હોય છે, અમે ઓપરેશનો બી કરતા હોઈએ છીએ, પણ અમે 10 પેશન્ટને કન્વિન્સ કરીએ ત્યારે એક પેશન્ટ તો વાત સાંભળવા તૈયાર થાય. સપોઝ 100 પેશન્ટને ની રિપ્લેસમેન્ટની જરૂર હોય ને હું એને સમજાવું તો એમાંથી 20 પેશન્ટ તૈયાર થાય કે ચલો હું ની રિપ્લેસમેન્ટ કરાવી લઉં. પણ 100 પેશન્ટને પ્રિવેન્ટિવ ઓપરેશનની જરૂર હોય, કુદરતી સાંધા બચાવવાના ઓપરેશનની જરૂર, જેનાથી કુદરતી સાંધા સાથેની લાઈફ ને એક્સટેન્શન મળે, તો 100 એ હાર્ડલી એક પેશન્ટ તૈયાર થતું હોય છે. તો એની અવેરનેસની પણ ખાસ જરૂર છે. અવેરનેસ માટે જ સાહેબ આપણે મેં વિચાર્યું કે લોકડાઉન થી શરૂ કર્યું છે અને શક્ય હોય એટલી અવેરનેસ કરીએ. અને એટલીસ્ટ હું જુનાગઢને પ્રેમ કરું છું એમ બધા લોકો કરતા હોય. જુનાગઢે આપને ઘણું બધું આપ્યું છે, તો કંઈક માની લો કે આપણી પાસે માધ્યમ છે તો એનો ઉપયોગ કરીને અવેરનેસ કરીએ.
મુદ્દા ઉપર આવીએ સાહેબ કે મેં સાહેબ છેલ્લા જાન્યુઆરીમાં આપનું જોયું હતું, એક મેસેજ આવ્યો હતો વોટ્સઅપમાં, ની રિપ્લેસમેન્ટ સર્જરી નો ખાસ કેમ્પ તમે કરો છો. છેલ્લા 3 વર્ષથી હું જોઉં છું સાહેબ આ કેમ્પ કરો છો. તો ખાસ કરીને ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર તમે કીધું તો ખરું કે આ રીતે પડે છે, પણ ની રિપ્લેસમેન્ટ ગોઠણ સાંધા બદલાવનું ઓપરેશન અને એને ખરેખર બીજાગ્રો બદલી નાખવામાં આવે છે, એ પ્રોસેસ ખરેખર શું છે સર? બહુ જ સાચી વાત છે. ગોઠણના ની રિપ્લેસમેન્ટની સર્જરી એકચ્યુઅલી 20મી સદીના જે ગ્રેટ ઇન્વેન્શન કહેવાય મેડિકલ સાયન્સના, કે 20મી સદીના સૌથી સફળ ઓપરેશનોમાંનું એક ઓપરેશન ગણાય છે. ઇસી મેડિકલ સાયન્સનું આખું એક ધ્યેય જુઓ તો શું છે કે કોઈ પણ દર્દીને દુઃખમાંથી બહાર લઈ આવો. તો પેઇન, જે ડિસેબિલિટી, ગોઠણના હિસાબે આપણે કેટલા લોકોને જોતા હોઈએ છીએ, ચાલી શકતા નથી, પગ વાંકા વળી ગયા હોય છે, તો એ લોકો ઓપરેશન નથી કરાવતા તો ઘણી વખત એમાં એક બીકનો ભાગ હોય છે. જ્યાં સુધી અમને ખબર નથી કે આ ઓપરેશન શું છે, કઈ રીતે થાય છે, જ્યાં સુધી ઓપરેશન કરેલા રૂબરૂ દર્દીઓને ન મળે ત્યાં સુધી એને એમ થાય કે ભાઈ આ ઓપરેશન શું છે, ગોઠણ આખું કાઢી નાખે, નવો ગોઠણ નાખે. મેં એને માટે ખાસ ગોઠણનું એક મોડેલ મારી સાથે રાખ્યું છે કે ભાઈ ગોઠણનું જોઈન્ટ, નોર્મલી જોઈન્ટ છે એ ગોઠણનો આ રીતે હોય કે જેની અંદર આપણે સાઈડમાંથી જોઈએ તો ઢાંકણી હોય અને ગોઠણ આ રીતે વર્કિંગ કરતું હોય. જ્યારે એનો સરફેસ ઉપર ઘસારો આવે આ બધી જગ્યાએ, ત્યારે એનો ફક્ત સરફેસ બદલવામાં આવે છે. કે જે તમે ની જોઈન્ટનું આ સર્જરી કરેલું મોડેલ છે કે તમે સાઈડમાંથી જોશો તો ગોઠણનો ફક્ત સરફેસ જ ચેન્જ કરેલો છે. તો ખાલી જેટલો ખરબચડો સરફેસ હોય એટલો સરફેસની જગ્યાએ કુદરતી શેપ જેવો બીજો સરફેસ આવી જાય. જેમ આપણે મોતિયાનું ઓપરેશન કરીએ છીએ તો કઈ આંખ નથી બદલતા, આંખનો એક પાર્ટ કે જે બગડેલો છે એ જ ચેન્જ કરીએ છીએ. તો ગોઠણનું ઓપરેશન છે એમાં એકચ્યુઅલી ઇટ ઇઝ એ મિસનોમર કે ટોટલ ની રિપ્લેસમેન્ટ. ઇટ ઇઝ એકચ્યુઅલી એ સરફેસ રિપ્લેસમેન્ટ. ઘસાયેલો જે પાર્ટ છે, ખરબચડો છે, એની જગ્યાએ એકદમ માઇક્રોન્સમાં સ્મૂથ પાર્ટ આવી જાય છે. કુદરતી રીતે નોર્મલ હાડકાની ઉપર કાર્ટિલેજ જેવું પડ હોય, એ પડ ઘસાઈ ગયું હોય એટલે હાડકું હાડકા સાથે ભટકાતું હોય એને દુખતું હોય. તો જેમ કુદરતી હાડકાની ઉપર કાર્ટિલેજનું પડ હોય એમ અત્યારે જોઈન્ટનું આર્ટિફિશિયલ પડ ચડી જાય છે. આ ઓપરેશનો છેલ્લા 40 વર્ષ 50 વર્ષથી આખી દુનિયામાં થાય છે. અત્યારે ઓલરેડી એ ઓપરેશનો, એની ટેકનિક્સ, એના ઇમ્પ્લાન્ટ્સ, એ બધું મેચ્યોરિટી લેવલે આવી ગયું છે કે જેની અંદર હવે કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ જ જૂજ કેસમાં કોઈ મેડિકલ સર્જિકલ કોમ્પ્લિકેશનો જે કોઈ પણ સર્જરી સાથે થઈ શકે એને બાદ કરતા મોટાભાગના પેશન્ટો અમે ઓપરેશન કરીએ એ પછી 2-4 મહિના પછી એમ વાત કરતા હોય કે સાહેબ અમે બીકના માર્યા ઓપરેશન 10 વર્ષ મોડું કર્યું કે 5 વર્ષ મોડું કર્યું. અમે અમારા ત્યાં પેશન્ટ આવે તમે કે તમે અમારી પાસેથી નહીં સમજો, તમે અમારા દર્દીઓને મળો કે જે દર્દીઓ આ કરાવી ગયા છે. અમારા એવા અનેક દર્દીઓ છે કે જેણે અમને કન્સેન્ટ આપી છે કે તમારા કોઈ પેશન્ટને માહિતી જોતી હોય તો અમને ફોન કરી શકે, અમને મળી શકે. અમે એ પેશન્ટોના નંબર બી એની કન્સેન્ટ લઈને ડિસ્પ્લે કરતા હોઈએ છીએ. ક્યાં વાત છે. એટલે એ પેશન્ટોને પણ અભિનંદન આપવા પડે, કારણ કે સાહેબ આ બધી વસ્તુઓ શેર કરવી ને એકબીજા સાથે. અત્યારના લોકોને જ્ઞાન નથી હોતું અને પાછો પોતે જ્ઞાની હોય પાછો જ્ઞાન શેર નથી કરતા હોતા. એટલે આવા લોકોને પણ અભિનંદન આપવા પડે. સાહેબ ઓપરેશન ખરેખર કેટલાની કઈ એજે કરાવવું પડે? માની લો કે ગમે એને ઓપરેશન ચાલે ખરું? કેવું છે, 20 વર્ષની ઉંમર હોય, 50 વર્ષની ઉંમર પછી કરાવવું જોઈએ કે ક્યાં ઉંમરે કરાવવું જોઈએ? ના, રાઈટ છે. બહુ પર્ટિનન્ટ ક્વેશ્ચન છે, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. મોટાભાગના કેસમાં જે આ ઓપરેશન અમે કરતા હોઈએ છીએ એ 55 થી 65 70 વર્ષની ઉંમરે કરતા હોઈએ. 80 વર્ષની ઉંમર સુધી પણ પેશન્ટનું ફિટનેસ હોય, તકલીફ હોય, લાઈફ સ્ટાઇલ, એના ડિસીઝ બીજા ના હોય તો 80 યરની ઉંમર સુધી બી ઓપરેશન કરતા હોય. પણ મુખ્યત્વે આપણે જોઈએ તો 55 થી 65 70 ની વચ્ચે ગોઠણના ઉંમરના ઘસારાને લગતી જે તકલીફો હોય એને ઓપરેશન થતા હોય. ક્યારેક અમુક કિસ્સામાં જૂની ઈજાને હિસાબે કે અમુક લોકોને નાની ઉંમરથી રૂમેટોઇડ આર્થરાઇટિસ કે જેને આમવા કહીએ એ ટાઈપનો વા હોય તો એ લોકો 40-45 વર્ષે એટલા ક્રિપલ થઈ જતા હોય છે કે એને ઘરમાં 10 ડગલા પણ ચાલવા શક્ય ના હોય. તો જે લોકોને રૂમેટોઇડ આર્થરાઇટિસ ટાઈપના ડિસીઝ હોય એ લોકોને કોઈ પણ નાની ઉંમરે બી કરવાના થઈ શકે. પણ મુખ્યત્વે જે ઉંમરના ઘસારા હોય છે એ 55 થી 65 અને 70 વર્ષની ઉંમરના દર્દીઓને વધારે થતા હોય છે. આપણે ત્યાં મુશ્કેલી એ થતી હોય છે કે 55 વર્ષની ઉંમરથી પ્રશ્નો હોય, એમનું સોશિયલ અને જે ફિઝિકલ ડિસેબિલિટી હોય, પણ ડરના હિસાબે એના જે 55 થી 60-65 એ નિવૃત્તિના આહ્લાદક વર્ષો છે કે જેની અંદર ઘરની જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય છે, હરવા ફરવાનો, સામાજિક પ્રસંગો કરવાનો સમય હોય છે અને ત્યારે ઘણી વખત દુઃખને હિસાબે પેશન્ટો એ બધી વસ્તુ જવાનું અવોઇડ કરતા હોય છે. તો ધેટ ઇઝ ધ ટાઈમ કે વેર યુ શુડ યુઝ ધીસ સર્જરી
ફોર યોર પેઇન ફ્રી લાઈફ. પછી ઘણી વખત થાકી અને 70-75 વર્ષે કરાવતા હોય અને પછી આપણે ઓપરેશન કરીએ 2-3 મહિના પછી પેશન્ટ વાત કરે કે સાહેબ અમે તો અમારા વર્ષો છે એ ખૂબ તકલીફમાં કાઢ્યા, આવી ખબર હોત હવે મને કોઈ મળવા આવશે તો એમ કહીશ કે ભાઈ તમે મોડું નહીં કરતા. આ એવરેજ 10 માંથી 8 પેશન્ટ તો આ રીતે અમને વાત કરતા હોય છે. ક્યાં બાત છે, ક્યાં બાત છે. હવે સાહેબ મુદ્દો મેન તો કે ઓપરેશન સફળ કેટલા રહેતા હોય છે? કોઈ પણ ઓપરેશન મેડિકલ સાયન્સની અંદર કોઈ પણ ઓપરેશન 100% સફળ થાય એવી એકચ્યુઅલી કોઈ બાંહેધરી કોઈ ડોક્ટર આપી જ ન શકે, જે કાયદેસર બી નથી. પણ 90 to 98% પેશન્ટોને કોઈ પણ જાતના મેજર ઇસ્યુ વગર આ ઓપરેશન સફળ થતા હોય છે. 1-2% પેશન્ટની અંદર કોઈ પણ ઓપરેશનો મેડિકલ અને સર્જિકલ કોમ્પ્લિકેશનો વગરના હોય નહીં. મોટાભાગના આ દર્દીઓ બધા મોટી ઉંમરના હોય અને એને ક્યારેક બ્લડ પ્રેશરની બીમારી હોય, હૃદયની બીમારી હોય, ડાયાબિટીસની બીમારી હોય. અને આ બી એક કારણ છે કે પેશન્ટોને બહુ મોડી ઉંમર સુધી અમે ખેંચવાનું ન કહીએ. કોઈને 65 વર્ષે તકલીફ છે, હેલ્થ સારી છે, 5 વર્ષ ખેંચે, 70 વર્ષની ઉંમરે ઓપરેશન કરાવવા આવે ત્યાં સુધીમાં એકાદ હળવો એટેક આવી ગયો હોય કે બીજી કોઈ બીમારી એડ થઈ ગઈ હોય, તો જેમ મોટી ઉંમર થાય, જેમ એનેસ્થેસિયાના કોમ્પ્લિકેશન વધે, તેમ આ ઓપરેશનના કોમ્પ્લિકેશન્સ વધી શકે. ઘણી વખત દર્દીને ગોઠણના દુખાવાની સાથે કમરના અને બીજા પ્રશ્નો બી હોય, તો ઘણી વખત પેશન્ટે પરસીવ ના કરી શકે કે મને એકચ્યુઅલ શું પ્રોબ્લેમ હતો. ગોઠણની સર્જરી કરાવી દે અને સાયટિકાનો દુખાવો ચાલુ રહે, પેશન્ટ એમ સમજે કે ભાઈ મારો દુખાવો મટ્યો નહીં. સો 90% પેશન્ટો તો એકદમ જ આનંદિત હોય છે. 5-7% પેશન્ટોને સામાન્ય તકલીફો સાથે જીવતા હોય છે, જ્યારે 1% કે 2% પેશન્ટને મેજર કોમ્પ્લિકેશનો કોઈ પણ ઓપરેશનની સાથે જે જોડાયેલા હોય એવા થઈ શકે છે. સાહેબ આપ તો ખૂબ સિનિયર છો. જનરલી ની રિપ્લેસમેન્ટ એટલે આપણે એવું સમજતા હોય કે અમદાવાદ કે બરોડા કે રાજકોટ મોટા સિટીમાં જઈને કરાવીએ, તો આના માટે કોઈ સ્પેશિયલ, માની લો કે આપ એમએસ છો દાખલા તરીકે, માસ્ટર ઓફ સર્જરી ઓર્થોપેડિક ના ઓલામાં, તો સાહેબ જનરલી આના માટે કોઈ સ્પેશિયલ કોર્સ અહીંયા જુનાગઢના ડોક્ટરોમાં હોય ખરો? કે માની લો કે જુનાગઢમાં અવેલેબલ હોય? આ બધા કેવા પ્રશ્નો છે ખબર સામાન્ય લોકો માટેના છે, એટલા માટે નહીં, તમે જે વાત કરો છો ને એ બધી એકચ્યુઅલ પબ્લિકના ફિલિંગ્સને તમે એકચ્યુઅલી આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ. એ તમારો વાસ્ટ એક્સપિરિયન્સ છે પબ્લિક લાઈફનો કે તમે આ બધી વસ્તુ મને પૂછો છો. તમે મેડિકલ લાઈન સાથે પણ એટલા સંકળાયેલા છો. મને કોરોનામાં તમારો વિશેષ અનુભવ થયો, તમે ડોક્ટરોના માટે જે ગુડ વર્ડ સ્પ્રેડ કરતા હતા. તો આ સર્જરી કોણ કરી શકે ને કોણ ના કરી શકે? કોઈ પણ એમએસ ઓર્થોપેડિક થયેલો ડોક્ટર કે ઓર્થોપેડિકની ડિગ્રી ધરાવતો ડોક્ટર કાયદેસર રીતે આ ઓપરેશન કરી શકે. જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ અનુભવની વાત, તો અનુભવ, ટ્રેનિંગ એ બધી એક્સ્ટ્રા વસ્તુ છે કે જેમ માની લો કે આપણે 2008માં આપણે પહેલું ની રિપ્લેસમેન્ટ જુનાગઢમાં કરેલું અને ત્યારથી અત્યાર સુધીમાં અસંખ્ય પેશન્ટો આપણે ઓપરેશન કરેલા છે. પરંતુ એ દરમિયાન એક્સટેન્સિવ ટ્રેનિંગ કોર્સિસ, હું પોતે હિપ એન્ડ ની સોસાયટી ઓફ ઇન્ડિયાનો મેમ્બર છું અને ની સર્જન્સ ઓફ ઇન્ડિયાનો સોસાયટીનો મેમ્બર છું, અને રિપીટેડલી અમે કોન્ફરન્સીસ એટેન્ડ કરતા હોઈએ છીએ. અમારા બોન મોડેલ પર વર્કશોપ થતા હોય છે. મેં નહીં તો કેટલા બધા કેડેવર કોર્સિસ અમે એટેન્ડ કર્યા હોય કે જ્યાં એકચ્યુઅલી ડેડ બોડી પર અમે એકચ્યુઅલ ઓપરેશનો પરફોર્મ કર્યા હોય. એ સિવાય ઇન્ટરનેશનલ કેડેવર કોર્સિસ કરેલા છે. 2 મેજર ફેલોશિપ હું 2008માં પૂનામાં ડોક્ટર સંચેતી છે, ડોક્ટર પદ્મ વિભૂષણ છે, એમના અંડરમાં ટ્રેન થયેલો છું. અને 2011માં સ્કોટલેન્ડ, યુનાઇટેડ કિંગડમ સ્કોટલેન્ડમાં ફેલોશિપ કરેલી છે. એવી રીતે દરેક ડોક્ટર ઓવર એન્ડ અબાઉટ ટુ ધેર ડિગ્રી એ લોકોનો જે ઇન્ટરેસ્ટનો વિષય હોય એની ઉપર આ બધી ટ્રેનિંગ લઈ અને પોતાની જાતને વધારે ને વધારે મટાડતા હોય છે. તો ઇટ ઇઝ ધ નંબર 1 ઇઝ ધ ડિગ્રી વિચ ઇઝ ધ બેઝિક. નંબર 2 ઇઝ ધ ટ્રેનિંગ વિચ યુ ટેક સ્પેસિફિકલી પોતપોતાના ઇન્ટરેસ્ટના સબ્જેક્ટમાં. અને નંબર 3 ઇઝ પછી કામથી કામ શીખતા કે ભાઈ અત્યારે આપણે છેલ્લા 11 વર્ષથી ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ. આપણા મારું પહેલું પેશન્ટ જે મેં 2008માં સર્જરી કરી હતી એ માડી હતા, મોટી ઉંમરના, અત્યારે ગાંધીનગર એમની દીકરી સાથે રહે છે. પણ જ્યારે જુનાગઢ આવે ત્યારે નાની મોટી બીજી બધી તકલીફો માટે બતાવે છે, ગોઠણ માટે નથી બતાવતા કે મને સારું છે. છેલ્લે વખતે આવ્યા હતા મને ત્યારે મને કહે કે સાહેબ આ તમારા હોસ્પિટલમાં આટલા પોસ્ટર લગાડ્યા છે તો મારું એક પોસ્ટર લગાવો ને. એ કહે હું માડી તમે એકલા છો અને ગાંધીનગર રહ્યો છો, કોઈ તમને ડિસ્ટર્બ કરે તો એનું આપણે થોડા ડિસ્ટર્બ થવા. એટલે તો ખૂબ પેશન્ટો ખુશ હોય છે, રાજી હોય છે, આશીર્વાદ આપે છે અમને પેશન્ટ કે ના દીકરાની જેમ ગણીને. અને અમે બી એકચ્યુઅલી જ્યારે અમારી પાસે પેશન્ટ આવતા હોય છે મોટી ઉંમરના ત્યારે અમે પેરેન્ટ ગણીને જ એકચ્યુઅલી એમનું ટ્રીટમેન્ટ કરતા હોય છે. બહુ સારી વાત છે ને સાચી વાત છે સાહેબ. અને ખાસ કરીને આવી વસ્તુઓને મોટી ઉંમરના લોકોને જ્યારે આ દુખાવો જે વર્ષોથી સહન કરતા હોય અને એક ઝાટકે જો તમે એને દૂર કરી દો તો સ્વાભાવિક છે સાહેબ, એનાથી મોટા આશીર્વાદ ખરેખર એમાંય મોટી ઉંમરના હોય. એટલા માટે સાહેબ ખાસ કરીને હવે કેમ્પની વાત કરીએ તો તમારો કેમ્પ 1 જાન્યુઆરીથી
શરૂ થતો હતો અને 2016 17, 18 અને આ 20 ત્રીજો કેમ્પ છે. તો અત્યાર સુધીમાં સાહેબ કેમ્પ કરવાનું કારણ શું મેન કરીને? કારણ કે જનરલી આદેશના સાહેબ અને કેમ્પ એટલે કારણ કે સાહેબ તમારે આમ પણ ઓપીડીમાં આવો તો અઠવાડિયાનો વારો આવે, તો સાહેબ આ કેમ્પ કરવાનું મેન કારણ શું? બહુ જ સરસ પ્રશ્ન છે. કેમ્પ કરવાના મારું આ ત્રીજો કેમ્પ છે. 2016માં મેં કેમ્પ કર્યો હતો, 2018માં કેમ્પ કર્યો હતો, 2020માં કરવાનો હતો, પણ નવરાત્રીના સમયથી અમે તૈયાર હતા. કોરોનાના હિસાબે અમે ડિલે કરતા ગયા. દિવાળી આવી, પછી દિવાળી પછી એવી શંકા હતી કે બીજો સેકન્ડ વેવ આવી શકે. પાછું અમે મહિનો દિવસ રાહ જોઈ કે આ સર્જરી તો કોઈ ફ્રેક્ચર જેવી ઇમરજન્સી સર્જરી હોતી નથી, તો કોલ્ડ સર્જરીની હિસાબે પેશન્ટોની સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂ અમે ડિલે કર્યો. અધરવાઇઝ 2020માં જ આ કેમ્પ કરવાનો હતો. દર 2 વર્ષે આ કેમ્પ કરીએ છીએ. એના 2 મુખ્ય ઉદ્દેશ છે. પહેલું ઉદ્દેશ છે એ રાહતનું છે. એકચ્યુઅલી લાસ્ટ કેમ્પમાં મેં આઉટ ઓફ જુનાગઢ, રાજકોટ ડિસ્ટ્રિક્ટના, જામનગર ડિસ્ટ્રિક્ટના ઘણા પેશન્ટો આવીને અમારી પાસે ઓપરેશન કરાવી ગયેલા. અત્યારે આજે મારો કેમ્પ ચાલુ થયો એની પહેલા ઘણા પેશન્ટના સર્જરી થઈ ગઈ છે. તો જે પેશન્ટોને ઇકોનોમિકલી ઇસ્યુ છે, મારી હોસ્પિટલમાં હું મારા પેશન્ટોને બી કહેતો હોઉં છું, તમને બી મેં વાત કરેલી છે. મારે ત્યાં કોઈ પેશન્ટે નોન કેમ્પમાં કરાવ્યું હોય કે જે રેગ્યુલર પેશન્ટ તરીકે કરાવ્યું હોય કે કેમ્પમાં કરાવ્યું હોય, એની વચ્ચે અમે 1% પણ કોઈ ડિફરન્સ નથી રાખતા. નો ડિફરન્સ ઇન જોઈન્ટ, નો ડિફરન્સ ઇન સર્વિસીસ, એવરીબડી સ્ટેટેડ ઇન સ્પેશિયલ રૂમ. અને કોઈ પણ ના જોઈન્ટની અંદર કે કોઈ પણ વસ્તુ હાઇડ કરેલી, કોઈ એન્ટીબાયોટિક્સ, વી યુઝ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી થિંગ્સ. હવે એક વસ્તુ છે એની રાહત. મતલબ કે જે પેશન્ટોને એ સર્જરી કરાવવા માટે 1.5 થી પોણા 2 લાખ રૂપિયા જેવું ખર્ચ કરવો પડતો હોય છે, એ તમે ત્રણેય કેમ્પની અંદર 1 લાખથી ઓછા ખર્ચમાં, હજી આ કેમ્પમાં અમુક સર્જરીઓમાં 75,000 સુધીમાં અમે પેશન્ટોને ની રિપ્લેસ આખું ટોટલ પેકેજ કરી દેતા હોય છે. અને એ પેશન્ટોની અંદરથી અમને જે વળતર કરતા વિશેષ એને જે સંતોષ થતો હોય છે, જે લોકો આર્થિક કોઈ ગામડે રહેતા હોય છે પેરેન્ટ્સ, અને છોકરાઓ બહાર સર્વિસ કરતા હોય, કોઈ સુરત હોય, રાજકોટ હોય, કે સાહેબ અમે કેટલાય ટાઈમથી વિચારીએ પણ આ પૈસામાં પહોંચાતું નથી, તો એવા બધા પેશન્ટોને રાહત થાય છે. અને એ એક અમારી ડ્યુટી છે કે ચલો આટલું કામ કરીએ છીએ, ભગવાનની દયાથી, પેશન્ટોના વિશ્વાસથી આપણે આ લેવલે પહોંચ્યા છીએ, તો આપણે શું કામ એને એ લોકોને કોઈ સમયાંતરે આપણે મદદ ના કરવી? જેમ આપણે મંદિરોમાં ડોનેશન કરતા હોઈએ છીએ, બીજી ચેરિટી પ્રવૃત્તિ કરતા હોય, એ રીતે આ પણ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને કેમ્પ કરતા હોઈએ છીએ. બીજો અને સૌથી કદાચ મહત્વનો બીજો મુદ્દો એ છે કે ઘણી બધી વખત આટલા વર્ષની પ્રેક્ટિસ પછી, આટલા વર્ષથી જોઈન્ટ બદલાવ્યા પછી અમને 2-3 મહિને એકાદ પેશન્ટ એવું મળે કે સાહેબ અમને તો એ ખબર જ નહોતી કે જુનાગઢમાં ઓપરેશન થાય છે. તો ઘણી વખત અગવડતા હોય, આર્થિક રીતે વધુ ખર્ચ થતો હોય, તો બી દર્દીઓ બહાર જતા હોય છે, પાછા ફોલોઅપના બીજા બધા ધક્કા ને આ બધી વસ્તુ કરતા. તો જ્યારે એને ખબર પડે કે જુનાગઢમાં ઓપરેશન થાય છે અને આટલા દર્દીઓ કરાવે છે, તો એને એ માહિતી મળવાથી દર્દીઓની ઘણી મુશ્કેલીઓ ઓછી થાય, ખર્ચમાં ઘણી રાહત થાય, મેડિકલ ફિલ્ડની અવેરનેસ ઊભી થાય. આ 2 મેઇન હેતુ છે કે જેને હિસાબે અમે દર 2 વર્ષે આ કેમ્પ કરતા હોઈએ છીએ. જેટલા લોકો જોડાણા એને કહી દઉં, મેં સાહેબની પાસે જઈને આખી ઇન્ફોર્મેશન, કારણ કે કેમ્પ સિવાય પણ મારે જવાનું હતું, મેં પેલા કીધું એવી રીતે કે જે ની રિપ્લેસમેન્ટ 1.5 લાખથી પોણા 2 લાખ રૂપિયાનું થાય છે, એ 30% જેટલા માતબર ડિસ્કાઉન્ટ. અને અત્યારના મોંઘવારીના જમાનામાં ને કોરોના કાળમાં જે લોકડાઉન હતું, હવે એવા કાળમાં બહુ મોટું ડિસ્કાઉન્ટ ગણાય. અને એમાંય પાછું 1% ફેર નહીં સાહેબ. તમે વિચાર કરો, સ્પેશિયલ રૂમ આપવામાં આવે, ટ્રીટમેન્ટમાં 1% પણ ફેર નથી, જેમ સાહેબે કીધું. સર્વિસીસમાં 1% ફેર નથી. ની જે જોઈન્ટ બદલાવાનું હોય છે એ પણ સ્ટાન્ડર્ડ મલ્ટીનેશનલ કંપનીનું હોય છે. સાહેબ એક ભાઈ આમાં પ્રશ્ન હમણાં પૂછ્યો જ છે કે કઈ કંપનીનો આપણે યુઝ કરીએ છીએ સાહેબ? બેઝિકલી કંપનીઓ આપણે લાર્જલી ગણીએ તો ઇન્ડિયન અને ઇમ્પોર્ટેડ 2 કંપનીને આપણે મેજર સેગમેન્ટ કરી શકીએ. ઇન્ડિયનની અંદર બી હવે જે આજથી 20 વર્ષથી ઇન્ડિયામાં બી બને છે જોઈન્ટ, પણ છેલ્લા 5-7 વર્ષમાં ખૂબ સારી ક્વોલિટીના જોઈન્ટ બનતા હોય છે કે જેને પણ યુએસ FDA એપ્રુવલ મળેલી હોય. અને ઇમ્પોર્ટેડ જોઈન્ટ તો 7 જેટલી કંપનીઓ છે કે જેના આંતરરાષ્ટ્રીય કક્ષાના બધા જોઈન્ટ જોઈન્ટ કરવાના છીએ, એ પણ પેશન્ટને સલાહ આપતા હોય છે કે આટલા ઓપ્શન્સ અવેલેબલ છે. કોઈ મેજર ડિફરન્સ મલ્ટીનેશનલ કંપનીઓની વચ્ચે ખર્ચમાં પણ હોતો નથી, ક્વોલિટીમાં પણ હોતો નથી. ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ એક્સપિરિયન્સ ઓફ અ પર્ટિક્યુલર ડોક્ટર વિથ વન જોઈન્ટ. આપણે એક કાર ચલાવતા હોય તો આપણને વધારે ફાવતી હોય, બધી આપણે ચલાવી જ શકતા હોય. પેશન્ટો જે જોઈન્ટ કે એ કંપનીનો જોઈન્ટ અમે મૂકી શકતા હોય અને મૂકતા જોઈએ છીએ.
પણ છતાં બી ક્યારેય પેશન્ટની ઉપર કોઈ બ્રાન્ડ અમે ક્યારેય એન્ફોર્સ નથી કરતા. અમે જેટલી બ્રાન્ડ્સ અવેલેબલ હોય કે આટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, આટલી ઇન્ડિયન બ્રાન્ડ છે, હું તમને આ જાહેર પ્લેટફોર્મ પર કોઈ બ્રાન્ડને પ્રમોટ ના કરી શકું એટલે બ્રાન્ડનું નામ ન દઉં, પણ એ જ્યારે પેશન્ટને સમજવાનો પ્રયત્ન આવે, જ્યારે જેને ઓપરેશન કરવાનો પ્રયત્ન આવે ત્યારે એને બધી બ્રાન્ડ નામ સહિત અમે એમને સલાહ દેતા હોઈએ છીએ. સાહેબ, એક ડોક્ટર રવિ કાલસરિયા કરીને કહે છે કે આઈ હેવ સફરિંગ ફ્રોમ યુરિક એસિડ, સો ઇટ ઇઝ ક્યુરેબલ ઓર નોટ? સરસ, આ વાત મુખ્ય વાતથી થોડી સાઈડમાં છે, પણ નાનો જવાબ છે તો હું તમને આપી દઉં છું. જેમ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ શરીરમાં ઇમ્બેલેન્સથી થતું હોય, એમ શરીરની અંદર યુરિક એસિડનો વધારો છે એ ઘણા બધા કારણોના હિસાબે થતો હોય, અને જેને એમડી ડોક્ટર અથવા તો એમએસ ઓર્થોપેડિક ડોક્ટર અથવા તો રૂમેટોલોજીસ્ટ કોઈ પણને બતાવી, અને જેમ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવાથી નિયમિત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કાબુમાં રહી શકે એમ યુરિક એસિડ કાબુમાં રહી શકે. મોટાભાગના કેસમાં યુરિક એસિડનું ક્યોર નથી થતી, કેમ કે ફોલ્ટ ઇઝ ધેર ઇન ધ બોડી, પણ એ કાબુમાં રહીએ કે જેને હિસાબે મલ્ટિપલ જોઈન્ટ ઇન્વોલ્વમેન્ટ ના થાય, પથરીના પ્રશ્નો ના થાય અને હાર્ટ પર એની આડઅસર ના થાય. એ કોઈ પણ નજીકના ફિઝિશિયન કે ઓર્થોપેડિક સર્જન કે રૂમેટોલોજીસ્ટને મળીને એની સલાહ લઈ શકાય. સાહેબ, એક હજી એક પ્રશ્ન રહેલો, પાછી કેમ્પ ઉપર આપણે આવીએ. એક વણઝારા લોકો, એટલે ખાસ કરીને જે ઘેટા બકરા ધરાવતા હોય એ લોકોને જનરલી આ પ્રોબ્લેમ થતી જ નથી. તો આવું થતી નથી કે નથી થતી કે બહુ આઈડિયા નથી મને, પણ એક પ્રશ્ન આવ્યો છે કે એ લોકોને કેમ નથી થતું, વણઝારા લોકોને ખાસ કરીને? એટલે આ પ્રશ્ન છે એ રાઈટ છે, પણ પ્રશ્ન કદાચ સંપૂર્ણપણે આપણે રાઈટ ન કહી શકીએ કે ચલો એ તકલીફ નથી થતી, કેમ કે જ્યારે એ સામાન્ય પબ્લિક છે એ ક્યારેય જોવા નથી જતી કે કોને શું તકલીફ થતી હોય છે. અમારી પાસે દર્દીઓ આવે, એ દર્દીમાં પણ ઘણી વખત એ લેવલના દર્દીઓ અમારા સુધી પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચી જ નથી શકતા, પણ સમયાંતરે અમે જ્યારે ગામડામાં કે અમુક કેમ્પ કર્યા હોય, ઘણી વખત આશ્રમોના કોઈ સંસ્થાઓના કેમ્પ કર્યા હોય, ત્યારે અમે આવા દર્દીઓની લાઈન જોઈએ છીએ કે એ લોકોને પ્રશ્ન હોય છે. પણ આપણે ત્યાં આપણું થોડું સંસ્કૃતિ બી એવી છે કે આપણે સ્વીકારી બહુ જલ્દી લઈએ છીએ કે ભાઈ બાપા તો કે હવે ખાટલે છે, ગોઠણ વયા ગયા છે અને નથી ચાલતા, પણ પ્રશ્નો તો એકચ્યુઅલી બધાને હોય છે. સાહેબ, ખાસ કરીને જ્યારે આ કેમ્પ આપનો ચાલુ છે, તો સાહેબ મારે લાભ લેવો હોય અથવા તો આપણા જે લોકો જોઈ રહ્યા છે વ્યુઅર્સ, એને લાભ લેવો હોય, એમના સગાવાલાને લાભ લેવો હોય, તો સાહેબ કઈ રીતે આ કેમ્પનો લાભ લઈ શકે? કેમ્પ અમે એકચ્યુઅલી કોઈ જે આપણે જનરલી કેમ્પની વ્યાખ્યા કેવી હોય છે કે એક તારીખે એક જગ્યાએ દર્દીઓ બધા ભેગા થાય અને બધા એની સાથે જોવે. વી બિલીવ ઇન ક્વોલિટી સિન્સ 20 years ઓફ માય પ્રેક્ટિસ, અને અમે દરેક દર્દીને ઇન્ડિવિજ્યુઅલાઇઝ એપ્રોચ મળે, એટલે પેશન્ટને એવરી ડે અમારા એપોઇન્ટમેન્ટમાંથી 10 થી 15 એપોઇન્ટમેન્ટ અમે કેમ્પના દર્દીઓને અલગ કાઢી, એ અમારા હોસ્પિટલના નંબર પર ફોન કરે, અમે એમને અપોઇન્ટમેન્ટ આપીએ. એ અપોઇન્ટમેન્ટ આપેલા સમયે આવવું પડે જેથી હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહીએ, ભીડ ના થાય, અને ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં રેગ્યુલર જેમ જવાબ મળતો હોય એમ જ જવાબ મળે. કોઈ કેમ્પનું જનરલ વાતાવરણ ક્યારે અમે ક્રિએટ કરતા નથી, પણ કેમ્પ દરમિયાન એ લોકોને અમારા ચાર્જિસ, જે કન્સલ્ટિંગ ચાર્જિસ છે કે એક્સરે ચાર્જિસ છે, એ અમે 50% ડિસ્કાઉન્ટ પર રાખીએ, જેથી એને એ લેવલથી રાહત મળ્યાનો ભાવના ઊભી થાય. મારી હોસ્પિટલના નંબર છે એ બધે અવેલેબલ જ હોય છે, છતાં બી 94 094 96 000 અને 94 845 96 000 આ બે મારા હોસ્પિટલના નંબર છે. 94 845 96 000 એ કેમ્પના સ્પેશિયલ હેલ્પલાઇન નંબર છે કે જેના ઉપર દર્દી વોટ્સએપ કરશે તો બી એને બધી માહિતી મીડિયા, સોશિયલ મીડિયા કે ફોટોગ્રાફ્સથી બધી મળી રહેશે. ફોન કરશે તો એને જવાબ મળશે, અને અનુકૂળ દિવસ એપોઇન્ટમેન્ટ પર સેટ કરી અને એ ટાઈમે હું એનું કન્સલ્ટેશન કરીશ. બહુ સરસ વાત કરી સાહેબ કે આ કેમ્પ તમે જનરલી સાહેબ કેમ્પ એટલે શું હોય ખબર, માણસના મગજમાં આપણે ઓલા જોયું ન હોય કે એક જગ્યાએ કેમ્પ રાખો, ત્યાં બધાને ભેગા કરો અને એમાંથી દર્દીઓ જોવાના. પણ સાહેબ આ આધુનિક કેમ્પ, તમે 21મી સદીના કેમ્પ તમે કરો છો કે જેમાં એકચ્યુઅલી અમે આને કેમ્પને બદલે કેમ્પેઇન શબ્દ આપવો જોઈએ, પણ પણ એનાથી લોકો એટલા બધા જાણીતા ના હોય એટલે કેમ્પ શબ્દ અમારે રાખવો પડે છે. ના, પણ સાહેબ એ પ્રોપર વર્ડ જ છે, કારણ કે લોકોને સમજાય એવું જ કરવું પડે. આમાં તો ન સમજાય તો પાછું લોચો થાય. પણ બહુ સરસ સાહેબ, ખરેખર ધન્યવાદ દેવા પડે, કારણ કે સાહેબ તમે, મને ખ્યાલ છે સાહેબ, મેં દરેક વખતે હું કહીશ તમારા માટે કે જુનાગઢમાં એકમાત્ર ડોક્ટર છો કે અઠવાડિયા પછીની એપોઇન્ટમેન્ટ આપો છો, એમાંથી પણ આટલા બીજી શેડ્યુલમાંથી પણ લોકોની સેવા કરવા માટે જો તમે સાહેબ આ કેમ્પ કરતા હોય ને એમાંથી 10 જણા અલગ કાઢી અને 10 એપોઇન્ટમેન્ટ છે એ માત્ર આવા દર્દીઓને આપતા હોય તો ખરેખર સાહેબ ખૂબ મોટી વાત છે. સેલ્યુટ છે સાહેબ તમને, કારણ કે આ બધી વસ્તુ બહુ અઘરી હોય છે સાહેબ. સેવા કરવી ને
એ પણ સારું, કારણ કે અમે 6 મહિનામાં જોઈ લીધું કે સેવા કરવામાં એ પાછું લોચો છે, પણ તમે કરો છો સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન તમને. છેલ્લે સાહેબ જાતા સંદેશ શું દેવો છે સાહેબ આપને લોકોને? હું સંદેશ બી આપીશ મારો. એની પહેલા તમે આગળ વાત કરી કે એપોઇન્ટમેન્ટની સિસ્ટમ મારી હોસ્પિટલમાં છે. ઘણી વખત એ લોકો મિસગાઈડ બી થતા હોય છે કે 1 અઠવાડિયાની એપોઇન્ટમેન્ટ છે. તો એકચ્યુઅલી કોઈ પણ સિનિયર કન્સલ્ટન્ટ તમે આગળ જાઓ કે જે ક્વોલિટી સર્વિસ આપવામાં માનતું હોય, તો એ પેશન્ટને પૂરો ટાઈમ આપવા માટે એપોઇન્ટમેન્ટની સિસ્ટમ રાખતા હોય. એની સામે અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી સર્વિસીસને ક્યારેય એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર હોતી નથી. કોઈ સામાન્ય પગ મચકોડાઈને આવે તો એને પણ અમે ક્યારેય એપોઇન્ટમેન્ટ લેવાનું કહેતા નથી. પણ રૂટીન પેશન્ટોને એપોઇન્ટમેન્ટ આપવાનો હેતુ એ છે કે એમનો સમય સચવાય, અમારો સમય સચવાય અને અમે એને પૂરેપૂરો સમય આપી શકીએ. બીજું કે ગમે એટલા પેશન્ટ નથી જોવા આપણે જેટલાને જોવા છે એને સંતોષ થાય એવું કરવું છે. હું 100 પેશન્ટ જોઉં એની જગ્યાએ 50 પેશન્ટને ક્વોલિટીથી જોઈશ તો એ 50ને વધારે ફાયદો થશે. અમારી હોસ્પિટલમાં ઇન હાઉસ અમે 2 ઓર્થોપેડિક સર્જન છીએ. અત્યારે મારે મહારાષ્ટ્રથી એક ફેલો મારે ત્યાં ટ્રેનિંગ માટે સ્પેસિફિક આવેલ છે. એ પેશન્ટોની નાની મોટી મદદ કરતા હોય છે. મારી સાથે મારી હોસ્પિટલમાં અત્યારે 3 ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છે કે જે એવરી પેશન્ટ ઓફ ની અમારી હોસ્પિટલમાં આવે તો એ દર્દીને એને શું કાળજી રાખવી, લાઇફસ્ટાઇલ શું પ્રિવેન્શન કરવા, એ અમે એને પેપર્સ થ્રુ, પેમ્પલેટ્સ થ્રુ અને અમારા ફિઝિયોથેરાપિસ્ટ એને એક્સરસાઇઝ શીખવાડે. તો એવરી પેશન્ટ ઇઝ એટલીસ્ટ હેન્ડલ બાય 2, 3, 4 પીપલ કે એને અહીંયા આવ્યા પછી એમ થાય કે ના મને સારું થાય ના થાય સેકન્ડરી વસ્તુ છે, પણ એને પૂરો જવાબ મળે. તો એપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે એ ક્વોલિટી મેન્ટેન કરવાનું એક સાધન છે. બાકી ઇમરજન્સી પેશન્ટોને ક્યારેય અમારે ત્યાં એપોઇન્ટમેન્ટ જેવું હોતું જ નથી. અમે રાતે બી ઇમરજન્સીઓ જોવા જતા હોઈએ છીએ. હું ડોક્ટર સુનિલ લુણાગરિયા, અમે બંને 20 વર્ષ જૂના સિનિયર ઓર્થોપેડિક સર્જન છીએ, પણ ઓલમોસ્ટ અમારે ત્યાં ઇમરજન્સી અમે કોઈ હેન્ડલ ના કરી હોય કે રાત્રે ના ગયા હોય ક્યારે બનતું જ નથી. જ્યારે સંદેશની વાત કરીએ તો સૌથી પહેલી વાત તો એ છે અમિતભાઈ કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને બી આ એક મોકો આપ્યો છે, પ્લેટફોર્મ આપ્યું છે નવા વર્ષમાં. અને મેં એ જોયેલું છે કે પાસ્ટમાં, કેમ કે હું એટલો બધો ફેસબુક અને સોશિયલ મીડિયાની સાથે જોડાયેલો નહોતો, પણ આ કોરોનાના બ્લેસિંગ ઇન ડિસ્ગ્યુઝ કહીએ આપણે, પણ એમાં ઘણી વખત મને અનુભવ થયો. તમે જાદવ સાહેબના બીજા ઘણા બધા લોકોને અવેરનેસ ક્રિએટ કરી છે, કોરોના વેક્સિનની અવેરનેસ ક્રિએટ. તમે વચ્ચે એક વખત એવી સરસ પોસ્ટ મૂકી હતી કે ભાઈ ડોક્ટરો બી જવાબ દેવા માટે કેટલા રેગ્યુલર હોય છે. તો સેલ્યુટ ટુ યુ ઓલ્સો કે તમે આટલું સારું અવેરનેસનું કામ કરો છો. બેઝિકલી જેટલું એકબીજાની પ્રત્યે નો આપણો દ્વેષ ઓછો થાય એટલો વિશ્વાસ ઉભો થાય. અને વિશ્વાસ છે ને એ ટ્રીટમેન્ટનું, ડોક્ટરી ટ્રીટમેન્ટનું એક પહેલું બેઝ છે. તો આઈ સેલ્યુટ ટુ યુ એન્ડ થેન્ક યુ ફોર ધેટ. બીજી વસ્તુ એક કહીશ, મેડિકલ પ્લેટફોર્મ પર વારંવાર હું ઘણી વખત તમારા સોશિયલ કોઈ મિટિંગો કે કેમ્પ કે હોય ત્યારે વાત કરતા હોઈએ છીએ કે આપણે ત્યાં મેડિક્લેમની અવેરનેસ બહુ ઓછી છે. જી સર. મેડિક્લેમની અવેરનેસ ઓછી છે એને હિસાબે જ્યારે ઘરમાં કોઈને આકસ્મિક બીમારી કે આકસ્મિક પ્રશ્નો આવતા હોય ત્યારે એ લોકો રઘવાયા થઈ જાય છે, ઘાંઘા વાંઘા થઈ જાય છે. ઘરમાં સ્પેશિયલ એના માટેનું કોઈ બેલેન્સ નથી હોતું. હવે કોઈ એનું મોટરસાયકલ કે વાહન છે એ ઇન્સ્યોરન્સ વગર નથી લેતા, અને જ્યારે પોતાની જાતને ઇન્સ્યોરન્સ વગર મૂકે છે. અત્યારના જમાનામાં એડવાન્સ ટ્રીટમેન્ટના હિસાબે ઘણી બધી કોસ્ટ, અમુક સિરિયસ બીમારીઓમાં મેડિકલ કોસ્ટ ઘણી વધી જતી હોય છે. અને ઘણી બધી વખત અમે એમ જોઈએ છીએ કે સારા મેડિક્લેમના પ્રીમિયમથી વધારે તો લોકો વ્યસનમાં ખર્ચો કરતા હોય છે. તો અમે એમ કહીએ કે તબિયત બગાડવા માટે તમે મોજ શોખની જેમ પૈસા વાપરો છો, અને જ્યારે સારવારની જરૂર પડે છે ત્યારે ઘણી વખત આપણે ક્યાંક લાંબો હાથ કરવો પડતો હોય છે. તો આઈ વુડ સજેસ્ટ કે જેટલા વ્યુઅર છે કે જે કોઈ સોશિયલ અવેરનેસ ફેલાવી શકે બધાને કે ભાઈ મેડિક્લેમ લેવું જોઈએ. બીજો મેસેજ છે. અને ત્રીજું કે જે ગોઠણની તકલીફ છે એની અંદર આર્થ્રોસ્કોપી દૂરબીનથી નાની ઉંમરે સારવાર થાય. થોડી શરૂઆતના ઘસારામાં ગોઠણને, કુદરતી જોઈન્ટને બચાવવાના ઓપરેશન થાય. અને જેના ઘરના વડીલોને ખરેખર ગોઠણની તકલીફ હોય એ લોકોને ની રિપ્લેસમેન્ટથી એકદમ ફાયદો થાય છે. જેને એ શંકા બી હોય અમારી હોસ્પિટલે આવીને કે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને મેસેજ કરે તો અમે એમને એવા અસંખ્ય દર્દીઓ કે જેને એને સારવારથી સારું થયા પછી એ લોકો અમને કન્સેન્ટ આપેલી છે કે ભાઈ કોઈ દર્દીને ઇન્ફોર્મેશન જોશે તો અમે આપશું, અમારો નંબર આપજો. તો અમે એ માહિતી પૂરી પાડશું કે જેથી આ અવેરનેસ ક્રિએટ થાય અને સહન ન કરવું પડે. પૈસા હોવા છતાં પણ લોકો સહન કરતા હોય છે. તો આ 3 મેસેજ છે અને આટલું કહીને હું તમને આભાર માનીશ અને જય હિન્દ અને અસ્તુ. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. અને લોકોને પણ હું વિનંતી કરીશ કે જેટલા પણ લગભગ લોકોને સાંધાના દુખાવા હોય છે, કાલે જ એપોઇન્ટમેન્ટ લેવાનું શરૂ કરી દો અને
પોસિબલ હોય તો ની રિપ્લેસમેન્ટની જરૂર હોય છે તો જ સાહેબ સલાહ દેશે, કારણ કે બાકી જરૂર ન હોય તો આપણે જુનાગઢના ડોક્ટરો સાહેબ ખરેખર સેલ્યુટ હો બધા ડોક્ટરોને સાહેબ. મેં જોયું છે સાહેબ એક ડોક્ટર જનરલી જે છે અમદાવાદ ની બાજુની જે હોય છે ભગવાનદાળ આપણે નથી જોવા ગયા કે ભાઈ પૈસા માટે બધાય કરે સાહેબ. જનરલી ડોક્ટરનું પ્રોફેશન જ એવું હોય છે કે એ લોકોને ખબર નથી હોતી કે કેટલું કોસ્ટલી બધું પડતું હોય છે, અને ત્યારે એ કંઈક કોસ્ટ લેતા હોય છે. તો એ કોસ્ટ એ પ્રોફેશન છે એટલે લે છે. અને જુનાગઢના ડોક્ટરોને સાહેબ સેલ્યુટ કરવા પડે. અને હવે તો સાહેબ નવા યંગ ડોક્ટર્સ એટલા સારા આવી ગયા છે જુનાગઢમાં. અને ભગવાનને પ્રાર્થના કરું કે સાહેબ 2-3 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સારામાં સારી બને. હવે મંદિરોના કોરોનામાં મેં જોઈ લીધું કે મંદિર કરતા આપણે તેને હોસ્પિટલની જરૂર છે, અને હોસ્પિટલો થાય સારા લોકોને સેવાઓ મળતી રહીએ. બધી જગ્યાએ એક આર્દેશના સાહેબ થઈ જાય એટલે શું છે લોકોને હેરાન ન થવું પડે સાહેબ, સારી સારવાર મળે ખાસ કરીને. કારણ કે અમદાવાદ, બરોડા, સુરત ત્યાં સુધી લાંબુ થાય એટલે આર્થિક, માનસિક, શારીરિક બધી રીતે સાહેબ હેરેસમેન્ટ આ બધું હોય છે સાહેબ. અમારા ફાલ્ગુનભાઈ નો પ્રશ્ન છે. ફાલ્ગુનભાઈ અમારા ભારતી નાની સિસ્ટર છે. એ કે સાહેબ જનરલી કેમ્પમાં મેડિક્લેમ હોય તો કેમ્પનો લાભ લઈ શકાય છે? બેઝિકલી કેમ્પ છે ને એ ઇકોનોમિકલી રાહતની ભાવનાથી કરવામાં આવેલી વસ્તુ છે. અમે એવી અપેક્ષા રાખીએ કે બધાય ફાલ્ગુનભાઈની જેમ મેડિક્લેમ લઈએ કે અમારે ભવિષ્યમાં કોઈ કેમ્પ જ ના કરવો પડે. તો મેડિક્લેમના પેશન્ટો એકચ્યુઅલી રાહતની કેટેગરીમાં ન ગણાય. એમને અમારા રેગ્યુલર ચાર્જિસ બી એકદમ રિઝનેબલ હોય છે. અને હું 20 વર્ષથી જુનાગઢમાં પ્રેક્ટિસ કરું છું, અને અમારા એથિક્સના હિસાબે 20 વર્ષમાં અમારો એક પણ મેડિક્લેમ રિજેક્ટ નથી થયો, કે જેથી અમે કોઈ દિવસ કોઈ ક્યાંય એક વસ્તુ ખોટી કરતા નથી. મેડિક્લેમ હોય તો તમારે ચોક્કસ મેડિક્લેમમાં કરાવવું જોઈએ, કેમ કે એ રાહતની વાત નથી. રાહત માટે તમારે બીજા દર્દીઓને કહેવું જોઈએ. થેન્ક યુ. એટલે મિત્રો જો તમારી પાસે મેડિક્લેમ હોય તો રૂટીન કોર્સમાં કરાવજો, જેથી કરીને જે આ રાહત સાહેબ પહોંચાડવા માંગે લોકો સુધી, તો એ લોકોને ખરેખર જે નીડી પેશન્ટ છે એના સુધી પહોંચે. સાહેબનો કહેવાનો ભાવાર્થ એવો હતો. સાહેબ ખૂબ ખૂબ આભાર. આજના રવિવારના દિવસે એમાં કપિલ શર્મા જેવા શોને મૂકીને તમે મને ટાઈમ આપ્યો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અમિતભાઈ. તો મિત્રો આ હતા જુનાગઢના ખૂબ સિનિયર ડોક્ટર કશ્યપભાઈ આદેસા, અને ખૂબ સારી માહિતી આપી સાહેબ. એટલે બેસ્ટ વસ્તુ એ છે કે પ્લીઝ તમે લોકોને આ વિનંતી છે કે આ લાઈવને શેર કરી દેજો, કારણ કે આ વસ્તુ પહોંચાડવી જરૂરી છે. હજી પણ જુનાગઢના સારા ડોક્ટર્સ હોય કે સારી બાબતો હોય, નેગેટિવ નહીં. આપણે નેગેટિવિટીમાં અભી ચડવા હું માનતો નથી. એટલે સારી બાબતો હોય એને પ્લેટફોર્મ કરવા માટે, પ્લેટફોર્મ જેને યુઝ કરવું હોય, તમે મને પણ ચિંતાડજો કે કોઈ સારી બાબત બનતી હોય ને લોકો સુધી એ વાત પહોંચાડવાની હોય ને મને ધ્યાનમાં ન હોય, તો એકવાર મેસેન્જરમાં પણ તમે મેસેજ કરીને મને કહી શકશો, જેથી કરીને આપણે એમને પ્રોત્સાહન આપી શકીએ, લોકોને સારી વાત પહોંચાડી શકીએ. અને હું પણ પ્રયત્ન કરીશ કે કાંઈક ને કંઈક સારા ડોક્ટર્સ છે, એડવોકેટ છે સાહેબ, એવા લોકોને જોડતા જશું આપણે, અને લાઈવ કરતા રહેશું. એડવાન્સમાં હું તમને ઇન્ફોર્મ કરતો રહીશ કે ભાઈ આ દિવસે લાઈવ આવવાનું છે. આમ તો જનરલી ઘણી વાર એમને પણ આવી જવાય છે, ક્યારેક મોટા ન્યૂઝ હોય ત્યારે હું આવી જાઉં છું. પણ સારી બાબત હોય કે જે મને એવું લાગે છે કે તમારા સુધી પહોંચાડવી જરૂરી છે, ત્યારે હું એડવાન્સમાં આપ સૌને માહિતી આપીશ. થેન્ક યુ વેરી મચ. આપ સૌ જોડાણા છો. ફરીથી કહું છું, આ લાઈવ પત્યા પછી પણ તમે આ લિંકને કોપી કરી અને શેર તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ કરી શકશો. એક આદયને પણ જો 30, 40, 50 હજાર રૂપિયાનો ફાયદો થઈ જાય તો સાહેબ તમારા માટે મોટા આશીર્વાદ રહેશે એવું મારું માનવું છે. થેન્ક યુ વેરી મચ.